જય અંબા, જય ખંભલાઈમાં. ભાઈઓ, આજે 16મી મે 2025 અને શુક્રવાર છે, ઐશ્વર્યપ્રદા શુક્રવાર, લક્ષ્મીજીનો વાર, વૈભવ લક્ષ્મીમાનો વાર. આ જગતમાં લક્ષ્મીજી વગર તો આ હળહળ કળિયુગમાં બિલકુલ ચાલે એવું છે નહીં. આ જગત સ્વાર્થ માંડવે, એક તું જ આધાર. તો આખો સ્વાર્થનું આ દુનિયા રચાયેલી છે. એટલે આ બ્રહ્માંડમાં ઘણીવાર એવી વાત છે કે બ્રહ્માંડમાં માત્ર બે જ વ્યક્તિ એવી છે કે જેને લક્ષ્મીજીની જરૂર નથી. એક તો લક્ષ્મીજી સ્વયં પોતે અને કુબેર ભંડારી. આ બે એવી વ્યક્તિઓ છે જેને લક્ષ્મીજીની જરૂર, પૈસાની જરૂર નથી. બાકી તો બધાને જરૂર પડે જ છે. આજે સુશીલાબાના કથાઓના પટારામાંથી એક નવો હીરો આપણે કાઢીએ. સરસ એક બોધ કથા છે. એક રાજા હતો અને બહુ બુદ્ધિશાળી અને બહુ જ જ્ઞાની, ધર્મ ભીરુ અને ધર્મ પ્રેમી રાજા. તો એકવાર એને એવો વિચાર આવ્યો કે હું જ્યારે જન્મ્યો ત્યારે મારી સાથે કેટલાય જન્મ્યા હશે ને. 14મી જૂન મારો બર્થડે છે, રાત્રે 11:25 અને હળવદ. તો આવું તો કેટલાય લોકો કદાચ તે દિવસે હળવદમાં પણ ઘણા બધા લોકો જન્મ્યા હશે ને 14મી જૂને રાત્રે 11:25 કે પછી હળવદની આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા. તો રાજા કે હું જ્યારે જન્મ્યો ત્યારે મારા સ્થળની આજુબાજુ, મારા સમયની નજીક અને મારી તારીખે, તિથિ પ્રમાણે કેટલાય લોકો જન્મ્યા હશે. તો હું જ રાજા કેમ થયો? બીજા કોઈ રાજા ના થયું અને હું જ રાજા થયો. બાકી તો બધાનું જોઉં છું પ્રજા છે, હું એક જ રાજા છું. એટલે એણે પોતાના બધા જે રાજપુરોહિતો હતા એને કીધું કે ભાઈ શોધો, આનો જવાબ શોધો. બધા મથામણ કરીને થાકી ગયા કે વાત તો સાચી છે, એક જ સમયે, એક જ સ્થળે અને એક જ તારીખે જન્મેલા અનેક માણસો હોય, તોય દરેકનું ભાગ્ય અલગ અલગ કેમ? તો પૂછ્યું કે શું દરેકનું આનું પાછળનું કારણ શું? એટલે બધા કેટલા બધા લાગી ગયા કામે. રાજાએ કીધું એટલે ઉપરથી ઓર્ડર આવ્યો, પણ જવાબ મળે નહીં. પછી કોઈક એવું કીધું કે ગામની બહાર એક જંગલમાં એક સંત રહે છે, એનું આયુષ્ય કદાચ 100 વર્ષથી ઉપરનું છે, એને આપણે પૂછીએ તો એ આપણને જવાબ આપી શકે. એટલે રાજા તો પોતાના જ કુતૂહલ વૃત્તિ હતી એટલે રાજા પોતે જ ગયો અને સંતને પગે લાગ્યો અને કીધું કે હે બાપજી, મને આ પ્રશ્ન છે, તેનો જવાબ શું? તો કે આનો જવાબ હું તો નહીં આપી શકું, પણ ડીપ ઇન્ટિરિયર ફોરેસ્ટમાં અંદર જે હજી અંદરનું જંગલ છે એમાં એક સંત મહાત્મા છે જેને હું પણ કેટલા બધા વર્ષો પહેલા મળેલો, એની પાસે કદાચ આનો જવાબ હોઈ શકે, તું અહીંયા જા. તો રાજા છે, પહોંચી ગયો અહીંયા અને અહીંયા જોયું તો જે સંત હતા જે એ દેતવા એટલે કે અંગારા ખાતા હતા. અંગારા, અગ્નિમાં ભઠ્ઠો હતો અને એ અંગારા ખાતા હતા. તો એ તો કઈ બોલી ન શક્યો કે આ કેવું આવું અંગારા ખાય છે. એટલે એણે સંતને પૂછ્યું. તો સંતે કીધું કે ભાઈ મારી પાસે આનો જવાબ નથી, તું હજી અંદર ઇન્ટિરિયર ફોરેસ્ટમાં, જ્યાં ડીપ ફોરેસ્ટની અંદર ડેન્સ કે જ્યાં મનુષ્ય જઈ નથી શકતા, તને અહીંયા એનો જવાબ મળશે. તો રાજા તો પાછો અહીંયાથી આગળ ગયો. તો અહીંયા એક બીજા સંત હતા જે વયોવૃદ્ધ હતા, કેટલા કાયાકલ્પ કરાવેલા હશે, શરીરની કઈ ખબર નહોતી પડતી, એટલા બધા વૃદ્ધ અવસ્થામાં એ પોતાનું માંસ કાઢીને એ માંસ ખાતા હતા, લોહી પીતા હતા અને માંસના કટકા કરીને પોતે પોતાનું માંસ ખાતા. આટલું બધું જુગુપ્સા પ્રેરક દ્રશ્ય જોઈને રાજા તો વિચલિત થઈ ગયો કે આ શું આટલું બધું વળી. તો એણે પૂછ્યું મહારાજશ્રીને કે મહારાજ આવું કેમ કરો છો? મને મારા પ્રશ્નનો જવાબ કઈ રીતે મળશે? તો કે આનો જવાબ તો મારી પાસે પણ નથી, પણ તું આગળ જા, એક શહેર આવશે, એ શહેરમાં એક વણિકની ઘરે એક દીકરાનો જન્મ થવાનો છે અને એ જન્મ થઈને તરત મૃત્યુ પામવાનો છે. પણ તું પહેલા અહીંયા પહોંચી જા ઝડપથી, એ બાળક તને જવાબ આપી શકશે, બીજું કોઈ જવાબ આપી શકશે નહીં, અને ઝડપથી પહોંચેલું મૃત્યુ નિશ્ચિત છે. તો રાજા તો ફટાફટ બાજુના શહેરમાં પહોંચી ગયો, જ્યાં મહારાજશ્રીએ સરનામું આપેલું હતું, ત્યાં વણિકની ઘરે પહોંચી ગયો. ખરેખર એવું હતું કે વણિકની પત્નીએ બાળકને જન્મ આપવાની તૈયારી હતી અને રાજા પહોંચી ગયો. થોડીક વારમાં પ્રસૂતિ થઈ અને દીકરાનો જન્મ થયો. દીકરાને વાચા ફૂટી. નાનકડું બાળક હજી તાજું જન્મેલું, બોલી કેવી રીતે શકે, પણ એને વાચા ફૂટી. રાજાએ તરત એને પૂછ્યું કે ભાઈ, મારો આ પ્રશ્ન છે અને હું કેટલા લોકોને પૂછતા આવ્યો, તેની પાસે કોઈ પાસે જવાબ નથી. એને કીધું તારી પાસે જવાબ છે? તો કે હા રાજન, મારી પાસે જવાબ છે. આજથી 7 ભવ પહેલા આપણે 4 ભાઈ હતા અને ચારેય ભાઈઓને એટલી બધી તકલીફ હતી, ક્યાંય અનાજનું કઈ, આપણે બહુ ગરીબ હતા અને આપણી પાસે ખાવાને ધાન નહોતું અને કશું જ નહોતું. કેટલા દિવસથી, કેટલા મહિનાઓથી આપણે ભૂખ્યા હતા, જંગલમાં ફરતા હતા. ત્યાં આપણે લોટની બાંધેલી એક આવડી પોટલી મળી.
લોટની પોટલી બાંધી મળેલી એટલે તરત જ તેમાં પાણી મિક્સ કરીને આપણે એક અગ્નિમાં તપાવીને એમાંથી 4 ભાખરી બનાવી. 4 ભાખરી બની એટલે 4 ભાઈઓએ આપણે સરખા ભાગે વહેંચી લીધી કે બધાને એક ભાખરી. એ દરમિયાન એક ત્યાંથી વૃદ્ધ ગરીબ, અતિ ગરીબ, એક લા મિઝરેબલ નામની બુક છે લિયો ટોલ્સ્ટોયની, કદાચ વાંચવા મળે તો વાંચજો. લા મિઝરેબલ એનું ટ્રાન્સલેશન છે દરિદ્ર નારાયણ. એનું ટ્રાન્સલેશન છે દરિદ્ર નારાયણ. ગરીબાઈ કોને કહેવાય એનું વર્ણન એમાં કરેલું છે. લા મિઝરેબલ એક બુક છે, કદાચ વાંચવા મળે તો લાઇબ્રેરીમાં કદાચ અવેલેબલ હોય છે. મેં વાંચેલી છે અને એનું ગુજરાતી છે દરિદ્ર નારાયણ. તો આઈ થિંક સો કે લિયો ટોલ્સ્ટોયની છે. તો રાજાએ પૂછ્યું કે 4 ભાખરી, એટલે બાળકે કીધું કે 4 ભાખરી આપણે બનાવીને 4 ભાખરી એટલે જે બ્રાહ્મણ આવ્યો એ તો બહુ જ ગરીબ હતો. એણે કીધું કેટલાય દિવસનું, મહિનાઓનો ભૂખ્યો છું, પ્લીઝ મને તમે આ ભાખરી જમવાની આપો. એટલે જે એક ભાઈ હતો એણે એમ કીધું કે ભાઈ હું તને આપી દઉં તો આ અગ્નિમાં દેતવા છે એ થોડોક ખાવ. મારી પાસે એક ભાખરી છે એ હું તને આપી દઉં તો હું આ દેતવા ખાવ, શું ખાવ? એ આ ભાવમાં તને જે ઓલો પહેલો સંત મળ્યો કે જે દેતવા ખાતો હતો એનો એમાં જન્મ થયો. એટલે આખી અત્યારે એ દેતવા ખાય છે. બીજાએ એમ કીધું કે તને જો હું ભાખરી આપી દઉં તો હું શું મારું લોહી પીવું? મારી પાસે બીજું તો કઈ છે નહીં. એટલે બીજો તને જે સંત જોવા મળ્યો એને એ લોહી પીવાનું અત્યારે કર્મ કરી રહ્યો છે. ત્રીજો હું હતો. મેં એમ કીધું કે જો હું તને ભાખરી આપું તો મરી ન જાઉં? તને ભાખરી આપી દઉં તો હું મરી ન જાઉં? તો મેં ભાખરી હું જમી ગયો, પણ અત્યારે મારો સમય પૂરો થઈ ગયો એટલે જન્મતા વેત મારું મૃત્યુ નિશ્ચિત છે. તું એક એવો હતો કે તને સદવિચાર આવ્યો, તે શું કર્યું કે તારી જે ભાખરી એમાંથી અડધી ભાખરી તે એ ભાઈને આપી દીધી, ભૂદેવને આપી દીધી કે આમાંથી તમે તમારું પેટ ભરી લ્યો. ન મામા કરતા કાણો મામો સારો, સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. તો તમે જમી લો, હું જમી લ્યો. એટલે અડધી ભાખરી તેને આપી દીધી. એમાં તું આ ભાવમાં આ મેન વિથ ગોલ્ડન સ્પૂન એક રાજાની ઘરે જન્મ લીધો અને તું આટલું ઐશ્વર્ય ભોગવી રહ્યો છો. જે ધન દોલત છે આ બધું એને કારણે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, ઘણા શબ્દ બ્રહ્મ છે. શબ્દ છે બ્રહ્મ છે. શબ્દ સમજી વિચારીને વાપરવા. આપણે કીધેલા શબ્દ કોકને ગાલ ઉપર એક તમાચો મારી દઈએ ને તો કદાચ ભૂલાઈ જાય, પણ કીધેલા વેણ, કડવા વેણ ક્યારેય ભૂલાતા નથી. ઘણા લોકો ગુસ્સામાં, અતિરેકમાં ઘણા કડવા બોલા હોય, કબાડ જીભા હોય. મારા મમ્મીને કીધી કબાડ જીભા હોય. એ બોલે છે એવું ને કે સામેનો માણસ ઉભો સળગી જાય. એને ઓલાને એમ થાય મારી લે નહીં સારું, પણ છતાં એવું લોકો બોલતા હોય તો ક્યારેય એવું ના બોલવું જોઈએ. કેમ કે આપણે જ એ કર્મ જે બાંધ્યું, જે બોલ્યા એનું ફળ આપણને જ ભોગવવાનું આવે. એટલે શબ્દ બ્રહ્મ છે. શબ્દ સમજી વિચારીને વાપરવા. શબ્દ વ્યર્થ જતા નથી. કોક વાર હું બોલીશ કે આપણે કદાચ સાયન્સ ઝડપે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે આપણે મીરાબાઈના કંઠે જ અત્યાર સુધી આપણે લતાના અવાજમાં મીરાબાઈના ભજનો સાંભળ્યા છે. એક સમય એવો પણ આવી શકે સાઉન્ડ સિસ્ટમની અંદર કે જો આપણને મીરાબાઈના અવાજની ફ્રીક્વન્સી મળી જાય તો આપણે મીરાબાઈના જ અવાજમાં આપણને એના ગવાયેલા ગીતો, ભજનો સાંભળવા મળશે. આ અશક્ય નથી. તો શબ્દ બ્રહ્મ છે. દરેક બોલાઈ ગયેલો શબ્દ એ આપણો બાપ છે. દરેક બોલાઈ ગયેલો શબ્દ એ આપણો બાપ છે. એકવાર બોલાઈ જાય પછી બાપ થઈ જાય, એને આપણે વાળી શકીએ નહીં. દરેક ન બોલાયેલો શબ્દ આપણો દીકરો છે. દીકરાને આપણે જેમ કહીએ એમ વળી જાય. અંદર હજી બોલાયેલો શબ્દ નથી તો આપણે એને બદલાવી શકાય. તો શબ્દ બ્રહ્મ છે. બોલાયેલા શબ્દોનું કેવડું મોટું ફળ ભોગવવા મળ્યું. અને એક રાજા જે કશું બોલ્યો નહીં પણ એને જે અન્નદાન કર્યું, તો અન્નદાનનું પુણ્ય કેવડું મોટું છે કે અડધી ભાખરી એક ભૂખ્યા માણસને આપી તો બીજા ભાવમાં રાજાનો અવતાર જન્મ થયો અને ઐશ્વર્ય ભોગવવા મળ્યું. મારી તમને નમ્ર વિનંતી છે કેમ કે હું જો તમને આ બધી બાબતો જણાવું નહીં તો તમારા સુધી આ વાતો પહોંચે નહીં. સ્પેશિયલી આપણા જે એનઆરઆઈ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ છે એ લોકો સતત ખંભલાઈમાં સાથે જોડાયેલા ન પણ રહી શકે. એ લોકોની મર્યાદાઓ છે. તો જો આ માહિતી હું એમને ના પહોંચાડું તો શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન આજે 1 મહિનો ને 5 દિવસ પૂરા થઈ ગયા. 7 મહિનાનું અનુષ્ઠાન હતું. 1 મહિનો તો પૂરો થઈ ગયો. આજે 21 ભૂદેવ નવા આવી રહ્યા છે, 21 ભૂદેવ જઈ રહ્યા છે. તો અન્નદાન આપણે 12મી એપ્રિલથી શરૂ થયું છે. 18મી ઓક્ટોબરે પૂરું થવાનું છે.
આ 7 મહિનાના અનુષ્ઠાનમાં તમારો જન્મદિવસ આવતો હશે, તમારા પત્નીનો જન્મદિવસ આવતો હશે, બાળકોનો જન્મદિવસ આવતો હશે, મમ્મી પપ્પાનો જન્મદિવસ આવતો હશે, મમ્મી પપ્પાની કોઈની પુણ્યતિથિ આવતી હશે, દાદા દાદીની, સાસુ સસરાની. એના માટે પણ આપણી એટલી જ ફરજ છે, કેમ કે એ આપણા મા બાપ જ છે. મધર ઇન લો, ફાધર ઇન લો, સિસ્ટર ઇન લો, બ્રધર ઇન લો. તો આપણી એના માટે પણ ફરજ છે કે એનો સમય આવતો હોય, કંઈ ધંધાનું આપણું ઓપનિંગ હોય, દિવસોમાં થયું હોય, તો આવી જે તિથિ કે આવા જે સારા દિવસો હોય છે, યુ મેડ યોર ડેઝ, તમે તમારો દિવસ એમાં નોંધાવી શકો છો. અને એનું વારંવાર મેં તમને ફેસબુક ઉપર ને વોટ્સઅપ ઉપર માહિતી મોકલું છું કે આટલું કોન્ટ્રીબ્યુશન થાય છે. પણ આ છેલ્લી તક છે ભાઈઓ. અને અનુષ્ઠાનની અંદર જે ચંડી પાઠ લખાવાના છે એમાં આપણે બહુ જ નજીક છીએ. હવે 3 કે 4000 ચંડી પાઠ આપણે દૂર છીએ. માતાજી કરાવશે તો ઝડપથી પૂરું થઈ જશે, પણ પછી વારંવાર કે આ ભાવ એમનેમ રહેશે, કમાયેલા રૂપિયા ધન એમનેમ રહેશે, શરીર એમનેમ રહેશે, સમય તમારી પાસે હશે, પણ અવસર હવે ક્યારે આપણા પરિવારમાં નહીં આવે, ચૂકાઈ જશે. ફરી એકવાર ઝડપથી મારો વિડીયો અત્યારે સાંભળીને રેસિપ્રોકેટ કરો, ફોન કરો, અને આપણે જે પણ તિથિ કે જે કંઈ, અને એવું નહીં, હું તો બહુ બ્રોડ માઇન્ડેડ કે આપણે એવું નહીં કે આપણો ઈ જ દિવસ આવતો હોય, આપણે મન ફાવે ત્યારે આપણે આટલા બધા ભૂદેવો, મેં કીધું ને સવારના 120 ભૂદેવો ચા પીવે, 9 વાગે 120 ભૂદેવો નાસ્તો કરે અને ચા પીવે, બપોરે 120 ભૂદેવો જમે અને દક્ષિણા પ્રાપ્ત કરે, બપોરે 5 વાગે 120 ભૂદેવો ચા પીવે અને નાસ્તો કરે, રાત્રે 120 ભૂદેવો મીઠાઈ સાથેની પ્રસાદી ભોજન પ્રસાદ ગ્રહણ કરે અને દક્ષિણા પ્રાપ્ત કરે. આટલું બધું જ માત્ર 32,000 રૂપિયામાં આવી જાય છે. તો આપણે પ્રયત્ન કરીએ. અને ઘણીવાર એક શબ્દ ઉપર હું બહુ કોન્સન્ટ્રેટ કરું કે વિલ પાવર, ઈચ્છા શક્તિ, એ પણ એક શક્તિ જ છે. ઈચ્છા, બાકીની તો શક્તિ ભગવાને આપેલી હોય છે, ઈચ્છા નથી થતી. એ ઈચ્છા જે નથી થતી એ જ આપણું કર્મ બંધાય છે. ઈચ્છા થશે, ઓલાને ઈચ્છા થઈ હું અડધી ભાખરી આપી દઉં, બાકીના ઈચ્છા ન થઈ, બસ આટલો જ ફેર હતો. બાકી સ્થિતિ તો બધાની સરખી જ હતી. તો જે વિલ પાવર છે, જે ઈચ્છા શક્તિ છે, જે દ્રઢ મનોબળ છે, એટલે પ્લીઝ રેસિપ્રોકેટ કરો. ફરી એકવાર ખભે ખભા મિલાવશું તો ખંભલાઈમાં બહુ રાજી થશે. જય અંબા, જય ખંભલાઈમાં, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિયારી, જય ખંભલાઈમાં.